મળતી વિગત મુજબ વડતાલ તાબાના વાડી વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી જગત પાવનજી 2016માં સુમિતા નામની 14 વર્ષની કિશોરીએ વાડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. સુમિતાએ જણાવ્યું હતું કે 2016માં હું વાડીમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં રહેવા ગઈ હતી. મંદિરના કોઠારી જગત પાવન સ્વામી મારા પિતાને ખૂબ સારી રીતે ઓળખતા હતા. સ્વામી વિદેશ ગયા હતા ત્યારે કિશોરી માટે ગિફ્ટ લાવવાની વાતો કરતા હતા. કિશોરી સાથે ફોન પર પણ અભદ્ર વાતો પણ કરતા હતા. સ્વામી દ્વારા 2016માં ઘડિયાળ ગિફ્ટ આપવાના બહાને રૂમમાં બોલાવીને મારી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. તેથી ગભરાયેલી સુમિતાએ પોતે ઉંમરમાં નાની હોવાથી મારામાં હિંમત ન હતી. હવે મારામાં હિંમત આવી જતા મેં વાડી સ્વામિનારાયણ મંદિરના જગત પાવન સ્વામી સામે વાડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. અત્યારે હું 22 વર્ષથી થતા મારામાં હિંમત આવી છે. તેમજ જગત પાવન સ્વામી પાસે મારા ન્યૂડ ફોટો અને વિડીયો પણ છે. તે દૂર થાય અને સ્વામીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી. સાથે સાથે કિશોરીએ જગત પાવન સ્વામીની સાથે HP સ્વામી, KP સ્વામી અને JP સ્વામીએ મદદ કરી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. પોલીસે કિશોરીની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ કિસ્સો ચર્ચાનો વિષય બન્યો છે. આ ઘટના 10 સપ્ટેમ્બરની છે 2016ની અને હું આજે ફરિયાદ કરવા આવી છું. જગત પાવનદાસ શાસ્ત્રી સામે ફરિયાદ કરવા આવી છું. વાડી સ્વામિનારાયણ મંદિરમાં કોઠારી હતા બળાત્કારનો ફોનના માધ્યમથી એના પછી એમને ઘણી વોટ્સઅપ પર વાતચીત કરી ચાલુ રાખી અને પછી ગિફ્ટ આપવાના બહાને જબરદસ્તી કર્યો. 2014થી મંદિર દર્શન કરવા જતા હતા અને 2016માં કોન્ટેક્ટ થયો હતો. એમને ઓલરેડી મારા પપ્પાનો નંબર લઈ ચૂક્યા હતા. રાત્રે 10:30ની આસપાસ મને ફોન કર્યો હતો. એ ટાઈમે મારી પાસે ફોન હતો અને મેં રિસીવ કર્યો તો કે હું જગત પાવનદાસ સ્વામી વાત કરું છું વાડી સ્વામિનારાયણ મંદિરમાંથી. એવી રીતે વાતચીતની શરૂઆત કરી હતી અને મારી ડિટેલ્સ જાણવા માગતા હતા. ત્યારબાદ વોટ્સઅપ પર વાતચીત ચાલુ રાખી. ગિફ્ટ આપવાના બહાને મને વાડી મંદિરની નીચે રૂમમાં બોલાવી હતી. ત્યારબાદ ત્યાં એમને જબરદસ્તી કર્યું. એના પછી એમને ઘણો ધમકીઓ આપી હતી કે તું કોઈને કહીશ તો હું દવા પી લઈશ, તારા પરિવારને જાનથી મારી નાખીશ, એવી ધમકી આપતા હતા. અને સ્વામીનું ગ્રુપ છે એમાં ગ્રુપ વિડીયો કોલ કરાવતા હતા. ન્યૂડ ફોટો મોકલવાના અને વિડીયો કોલ પર ગંદી બતાવવાનું અને ગંદી વાતો કરવાની. ઘટના બની ત્યારે મારી ઉંમર 14 વર્ષની હતી અને અત્યારે હાલ મારી 30 વર્ષ છે. એ ટાઈમે મારી પાસે એવો કોઈ સોર્સ હતો નહીં કે હું પોલીસ કમ્પ્લેન કરી શકું. એ જ કે કડકથી કડક સજા થાય અને કોઈ બીજી છોકરી સાથે મારા જેવું થાય ના. HP સ્વામી, KP સ્વામી ને JP સ્વામી. HP સ્વામી, JP સ્વામી, KP સ્વામી.